સો હાય ફ્રેન્ડ્સ, આજનો વિડીયોનો ટોપિક છે જેમાં ફ્રી સિપકાર રિલેટેડ ઘણા બધી પ્રશ્નો વિદ્યાર્થીઓને મૂંઝવી રહ્યા હોય છે. ખાસ કરીને મને ઇન્સ્ટાગ્રામ પેજમાં ઘણા બધી પ્રશ્નો છે તે પૂછવામાં આવી રહ્યા છે. તો આ વિડીયોમાં આપણે એની સંપૂર્ણ માહિતી છે તે લેવાના છીએ કે જો તમે મેડિકલ, આયુર્વેદિક, હોમિયોપેથિક કે ડેન્ટલમાં એડમિશન લેવાનું હોય કે નર્સિંગના જેટલા પણ કોર્સિસ છે, બીએસસી નર્સિંગ, જીએનએમ, એએનએમ, ફિઝિયોથેરાપી વગેરે કોર્સિસમાં એડમિશન લેવાના હોય કે ફાર્મસીના કોર્સિસમાં એડમિશન લેવાના હોય કે અન્ય કોઈપણ કોર્સિસમાં તમે એડમિશન લેવાના હોય તો એના ફ્રી સિપકાર્ડના નિયમો શું છે, ખાસ કરીને મેનેજમેન્ટ કોટાને લગતા નિયમો હોય, સ્કોલરશિપ રિલેટેડ નિયમો હોય, તો જે પણ નિયમો છે એના પર આપણે ચર્ચા કરવાના છે, જેથી કરીને જે પણ વિદ્યાર્થીઓ સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં વધારે જે પડતી ફી છે એ ભરી ના શકતા હોય તો ફ્રી સિપકાર્ડની મદદથી એની સંપૂર્ણપણે કોલેજ ફી છે એ માફ થઈ જતી હોય છે. હવે આપણે વિડીયોના ટોપિક પર આવીએ. જો તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, કારણ કે એડમિશન, સ્કોલરશિપ અને હોસ્ટેલ રિલેટેડ તમામ અપડેટ આ ચેનલમાં આવતી હોય છે. અને હું જે ડેઇલી અગત્યનો અપડેટ છે કે જેના પર વિડીયો ના બનાવી શકીએ એ ઇન્સ્ટાગ્રામ પેજમાં અપલોડ કરતો હોઉં છું, તો ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી લેજો. તો ફ્રી સિપકાર્ડ અરજી કરતી વખતે અથવા તો એને લગતા જે પણ નિયમો છે આપણે સમજીએ. તો બીજું, એડમિશન કન્ફર્મેશન. ફ્રી સિપકાર્ડ છે એ તમારે ત્યારે જ એપ્લાય કરવાનું છે જ્યારે તમારું એડમિશન છે એ કન્ફર્મ થઈ જાય. પછી તમે મેડિકલમાં હોય, આયુર્વેદિકમાં હોય, નર્સિંગમાં હોય કે ફાર્મસીમાં હોય કે કોઈ પણ કોર્સમાં હોય, જ્યારે તમારું એડમિશન કન્ફર્મ થઈ જાય કે તમને આ કોલેજમાં જ એડમિશન મળ્યું છે અને આ કોલેજમાં જ એડમિશન લેવાનું છે, ત્યારે જ તમારે ફ્રી સિપકાર્ડ માટે અરજી કરવી પડશે. કારણ કે પહેલાં ફ્રી સિપકાર્ડમાં કોલેજ અને જે કોર્સ છે એનું નામ છે તે લખવામાં આવતું નહોતું, પરંતુ હવેથી જે તમારું કોર્સનું નામ છે એ પણ તમારા ફ્રી સિપકાર્ડમાં લખાઈને આવે છે. તો જ્યારે તમારું એડમિશન કન્ફર્મ થઈ જાય ત્યાર પછી તમારે ફ્રી સિપકાર્ડ કઢાવવું જોઈએ. જેમ કે ઉદાહરણ તરીકે તમે ફાર્મસીમાં પણ ફોર્મ ભર્યું હોય, નર્સિંગમાં પણ તમે ફોર્મ ભર્યું હોય, તમને ફાર્મસીમાં એડમિશન મળી જાય, તમે ફ્રી સિપકાર્ડ કઢાવી લો અને પાછળથી તમને એવું થાય કે મને ફાર્મસીમાં સેલ્ફ ફાઇનાન્સ કોલેજ મળી હતી અને હવે મને નર્સિંગમાં સરકારી કોલેજ મળી ગઈ છે, તો મારે હવે એમાં એડમિશન લેવું છે, તો તમારું ફ્રી સિપકાર્ડ છે એ રદ કરવું પડશે અથવા તો એને લગતા ઘણા બધા પ્રોબ્લેમ છે તે થતા હોય છે. તો જ્યાં સુધી તમને એડમિશન કન્ફર્મ ના થાય ત્યાં સુધી તમારે ફ્રી સિપકાર્ડ છે તે મેળવવું ના જોઈએ. મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથિકના વિદ્યાર્થીઓ છે એના પર પણ આપણે આગળ છે ચર્ચા કરીશું. ખાસ કરીને જે આગળનો પોઈન્ટ છે એ એમબીબીએસના વિદ્યાર્થીઓને અથવા તો આયુર્વેદિક કે હોમિયોપેથિકના વિદ્યાર્થીઓને લાગુ પડશે કે મેનેજમેન્ટ કોટામાં ફ્રી સિપકાર્ડ મળે છે કે નહીં. આના પર મેં ડીપમાં સમજાવતો એક સ્પેશિયલ વિડીયો બનાવેલો છે, પરંતુ અહીંયા હું તમને ફરીથી સમજાવી દઉં. તમે કોઈપણ કોર્સમાં એડમિશન લેતા હોય, પછી એ મેડિકલ હોય, એન્જિનિયરિંગ હોય, ફાર્મસી હોય, નર્સિંગ હોય કે અન્ય કોઈપણ કોર્સમાં તમે એડમિશન લેતા હોય અને તમે જે કમિટી સિસ્ટમ દ્વારા એડમિશન આપવામાં આવતું હોય છે, જેમ કે આપણે ગુજરાતમાં મેડિકલ એડમિશન વેબસાઇટ કમિટી દ્વારા હોય, એસીપીસીમાં એના દ્વારા હોય કે બીજી કોઈપણ કમિટી દ્વારા એડમિશન આપવામાં આવતું હોય અને મેરિટ બેઝ તમને એડમિશન આપવામાં આવતું હોય, તો તમને મેનેજમેન્ટ કોટામાં પણ ફ્રી સિપકાર્ડ છે તે આપવામાં આવે છે. પરંતુ ફ્રી સિપકાર્ડને લગતા જે અન્ય લાયકાત છે એ પણ તમે પરિપૂર્ણ કરતા હોવા જોઈએ. બીજું, કોલેજ અને યુનિવર્સિટી છે. તો જ્યારે પણ તમે એડમિશન લેતા હોય તો તમે જો ડાયરેક્ટ એડમિશન લેતા હોય કે તમે કમિટી બેઝ એડમિશન લેતા હોય તો પહેલાં તમારે એ ચેક કરવાનું છે, એની જવાબદારી તમારી રહેશે કે એ કોલેજમાં ફ્રી સિપકાર્ડ ચાલે છે કે નહીં. ઘણી બધી એવી કોલેજો અને યુનિવર્સિટી છે કે એમાં ફ્રી સિપકાર્ડ નથી ચાલતું, તમે ઓનલાઈન જ કોલેજ પસંદગી કરી લેતા હોય ત્યાર પછી તમે જતા હોય. તો ઘણી બધી કોલેજો એવી છે કે પોતાની મનમાની કરતા હોય છે કે સાહેબ અત્યારે તો તમારે ફી ભરવી જ પડશે. એવા કિસ્સાઓમાં તમારે જે પણ જિલ્લાની તમારી સમાજ કલ્યાણની કચેરી હોય ત્યાં જઈને તમારે કહેવું પડશે કે સર આ કોલેજ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે, આમાં ફ્રી સિપકાર્ડ છે એ વેલિડ છે, પરંતુ એ લોકો અમારી પાસે ફી માંગે છે. તો પહેલાં તમારે યુનિવર્સિટી કે કોલેજની તપાસ કરી લેવી જોઈએ, જેથી કરીને તમે ઓનલાઈન કોલેજ પસંદગી કરતા હોય કે બીજો કોઈ પણ પ્રશ્ન હોય તો એ તમને પહેલાંથી જ ખ્યાલ આવી શકે. મોસ્ટ ઓફલી યુનિવર્સિટી અને કોલેજોમાં તો એક્સેપ્ટ કરતા જ હોય છે, પરંતુ ઘણી એવી કોલેજો હોય કે જે પોતાની મનમાની કરતા હોય તો એ તમારે તપાસ છે તે કરવી જોઈએ. અથવા એને લગતો કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો ડાયરેક્ટ જે પણ તમારી જિલ્લાની કચેરી હોય ત્યાં જઈને તમારે રજૂઆત છે તે કરવી જોઈએ. બીજું, ગેપ સર્ટિફિકેટ પર ફ્રી સિપકાર્ડ. તમે મેડિકલ, પેરામેડિકલ કે ફાર્મસીમાં એડમિશન લેતા હોય તો તમારે ગેપ સર્ટિફિકેટની ઓનલાઈન ક્યાંય પણ જરૂરત પડશે નહીં, પરંતુ ફ્રી સિપકાર્ડનું જ્યારે સ્કોલરશિપનું ફોર્મ ભરશો ત્યારે અથવા તો તમે ફ્રી સિપકાર્ડ મેળવવા માટે અરજી કરવા માટે તમે જશો ત્યારે ફરજિયાતપણે ગેપ સર્ટિફિકેટ જોશે. જે પણ વિદ્યાર્થીઓ એમબીબીએસ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથિકમાં એણે 1 વર્ષનું ડ્રોપ લીધું હોય અને 1 વર્ષ દરમિયાન એને કોઈ પણ પ્રકારનો અભ્યાસ ના કર્યો હોય તો ફ્રી સિપકાર્ડ માટે તમે અરજી કરવા માટે જ્યારે જશો એડમિશન માટે, એટલે કે તમારી ફી ઝીરો કરવા માટે જશે, ફ્રી સિપકાર્ડની અરજી માટે જશો ત્યારે તમારે ગેપ સર્ટિફિકેટની જરૂરત છે તે પડશે. ગેપ સર્ટિફિકેટ છે એકદમ સિમ્પલ પ્રોસેસ છે, એના પર મેં એક ડીપમાં સમજાવતો વિડીયો બનાવેલો છે જે તમને પ્લેલિસ્ટમાં મળી જશે. ત્યાર પછી ટ્યુશન ફીસ. ઘણા બધી વિદ્યાર્થીઓના પ્રશ્ન આવતા હોય છે કે સર ફ્રી સિપકાર્ડમાં કેટલી ફીસ માફ થશે. તો જેટલી પણ તમારી કોલેજની ફી છે ટ્યુશન ફીસ એ માફ થશે. અહીંયા પોઈન્ટ ખાસ સમજો કે જેટલી પણ તમારી કોલેજની ટ્યુશન ફીસ છે સંપૂર્ણપણે ઝીરો થઈ જશે, પરંતુ જે અન્ય તમારી ફી છે એ ઝીરો થશે નહીં. ઘણી બધી કોલેજો એવી હોય છે કે જેમાં અન્ય ફી છે એ પણ ટ્યુશન ફીમાં આવરી લેવામાં આવતી હોય છે, પરંતુ કોલેજનું ફી સ્ટ્રક્ચર છે અલગ અલગ કોલેજ, અલગ અલગ યુનિવર્સિટી મુજબ અલગ અલગ હોય છે. તો જે ફ્રી સિપકાર્ડના નિયમ અનુસાર જેટલી પણ તમારી ટ્યુશન ફી છે એ ઝીરો થઈ જશે. ત્યાર પછી હોસ્ટેલ ફી.
હોસ્ટેલ ફી છે એ ફ્રીશિપ કાર્ડમાં ઇન્ક્લુડ થતી નથી. જેમ કે તમારી કોલેજ છે એની ફી જીએમઆરએસ મેડિકલ કોલેજમાં તમે એડમિશન લેતા હોય અને એની ફી તમારી 4.5 લાખ રૂપિયા હોય, પરંતુ તમે કોઈ પ્રાઇવેટ હોસ્ટેલમાં એડમિશન લેતા હોય તો એ તમારી જે ફી છે એ ગવર્મેન્ટ છે એ તમને ફ્રીશિપ કાર્ડમાં પે કરશે નહીં. એટલે કે તમે જે હોસ્ટેલમાં રહેતા હોય એની ફી છે એ તમારે જે ભરવી પડશે. ખાસ કરીને મને ઇન્સ્ટાગ્રામ પેજમાં આ પ્રશ્નો આવતા હોય છે, તો અહીંયા ક્લિયર કરી દઉં છું. ઘણી બધી કોલેજો અને યુનિવર્સિટી છે કે જે તમારી હોસ્ટેલની ફી છે એ ફ્રીશિપ કાર્ડને કોલેજની ફીમાં ઇન્ક્લુડ કરી દેતા હોય, જેથી કરીને તમારી હોસ્ટેલની ફી છે તે ઓછી ભરવી પડતી હોય છે. બાકી નિયમ અનુસાર હોસ્ટેલની ફી છે એ તમારી ફ્રીશિપ કાર્ડમાં આવતી નથી. ફૂડ બિલ સહાય છે એ તમને 100% મળવાપાત્ર હોય છે. જ્યારે તમે સ્કોલરશિપમાં ફ્રીશિપ કાર્ડનું ફોર્મ ભરશો એની સાથે તમારે ફૂડ બિલ સહાયનું પણ ફોર્મ ભરવાનું છે, જે તમને વર્ષના 15,000 રૂપિયા મળવાપાત્ર રહેશે. જે સરકારી હોસ્ટેલમાં રહેતા હોય, સમરસ હોસ્ટેલમાં રહેતા હોય એને ફૂડ બિલ સહાય મળવાપાત્ર નથી. ત્યાર પછી ટ્રાન્સપોર્ટ ચાર્જ. ઘણી બધી તમે પ્રાઇવેટ હોસ્ટેલમાં એડમિશન લેતા હોય અથવા તો સરકારી હોસ્ટેલમાં એડમિશન લેતા હોય તો તમે કોલેજે જતા હોય તો તમારે ટ્રાન્સપોર્ટનો જે ચાર્જ થશે એ પણ ફ્રીશિપ કાર્ડમાં ઇન્ક્લુડ થતો નથી, એ પણ તમારે ભરવો પડતો હોય છે. ફ્રીશિપ કાર્ડમાં ફક્ત તમારી ટ્યુશન ફી છે એ જ માફ કરવામાં આવે છે. ઘણી બધી કોલેજો એવી હોય છે કે જે હોસ્ટેલ ફી હોય છે, ટ્રાન્સપોર્ટ ફી હોય છે એ કોલેજની ટ્યુશન ફીમાં ઇન્ક્લુડ કરી દેતી હોય, જેથી કરીને તમારે ઓછી ફી ભરવી પડતી હોય છે. બાકી જે નિયમ અનુસાર છે એ હું અહીંયા તમને સમજાવી રહ્યો છું. ત્યાર પછી MBBS બોન્ડ. જે પણ વિદ્યાર્થીઓ ફ્રીશિપ કાર્ડની મદદથી મેડિકલમાં એડમિશન લેતા હોય એને જે પણ MBBSનો બોન્ડ છે એ લાગુ પડતો હોય છે. એટલે કે એને જ્યારે MBBS પૂરું થાય ત્યાર પછી એને જે પણ 1-2 વર્ષની જે પણ બોન્ડ નિયમ એની શરતો છે એ મુજબ એને કોઈ ગામડા હોય એમાં 1 વર્ષનો અથવા 2 વર્ષનો એને જે બોન્ડ છે એ મુજબ એની આ સેવા છે તે આપવાની હોય છે. જે પ્રોસેસ, ડોક્યુમેન્ટ અને અપડેટ. તો જે ફ્રીશિપ કાર્ડ છે એની પ્રોસેસ કઈ રીતે છે, એટલે કે ફ્રીશિપ કાર્ડ તમારે કઈ રીતે મેળવવું જોઈએ, ફ્રીશિપ કાર્ડમાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂરત પડશે અને ફ્રીશિપ કાર્ડ છે એ કેટલા દિવસમાં તમને મળશે, તો એના પર સંપૂર્ણ માહિતી આપતા વિડીયોમાં ફ્રીશિપ કાર્ડના પ્લેલિસ્ટમાં અપલોડ કરેલા છે, તો એ તમે જોઈ લેજો. ત્યાર પછી અહીંયા નીચે આપેલા 2 પોઈન્ટ છે તમે ખાસ સમજજો. ખાસ કરીને દર વર્ષે વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે અને ત્યાર પછી મને ઇન્સ્ટાગ્રામ પેજમાં કે વોટ્સઅપમાં SMS કરતા હોય છે કે સર આ મારી મિસ્ટેક થઈ ગઈ છે તો હવે શું થશે. તો જે પણ વિદ્યાર્થીઓ ફ્રીશિપ કાર્ડની મદદથી એડમિશન લેતા હોય એને ફરજિયાતપણે ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર સ્કોલરશિપનું ફોર્મ ભરવું ફરજિયાત રહેશે. જો એ લોકો એ સ્કોલરશિપનું ફોર્મ નહીં ભરે, એની સ્કોલરશિપ જમા નહીં થાય, તો જે પણ કોલેજની ફી હશે એ પછી 2 લાખ રૂપિયા હોય કે 10 લાખ રૂપિયા હોય એ વિદ્યાર્થીને પોતે ભરવી પડશે. ઘણા બધી વિદ્યાર્થીઓ છે એમાં ખાસ કરીને જે 2023ના 2022ના ઘણા બધા વિદ્યાર્થીઓ મારી સાથે કનેક્શનમાં એ વિદ્યાર્થીઓ ફોન કરતા હોય છે કે સર MYSYમાં વધારે સ્કોલરશિપ મળે છે તો એમાં મેં ફોર્મ ફિલઅપ કર્યું હતું, પરંતુ એડમિશન મેં ફ્રીશિપ કાર્ડની મદદથી લીધું હતું, તો સર મને સ્કોલરશિપ મળશે કે નહીં. તો તમારે ફરજિયાતપણે ફ્રીશિપ કાર્ડથી એડમિશન લીધું હોય તો ફ્રીશિપ કાર્ડની સ્કોલરશિપ માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર ફોર્મ ભરવાનું રહેશે. તમે અન્ય બીજી કોઈપણ સ્કોલરશિપમાં એપ્લાય નહીં કરી શકો અને ફોર્મ છે એ તમારે છેલ્લી તારીખ પહેલાં ભરી લેવાનું રહેશે. એની જવાબદારી પણ તમારી રહેશે અને જે પણ તમારી સ્કોલરશિપ હશે, જે પણ તમારો અમાઉન્ટ હશે એ તમારા બેંક એકાઉન્ટમાં જમા થશે અને એ તમારે ઉપાડી એટલે કે રિસીવ કરી અને ત્યાર પછી તમારે કોલેજને આપવાનું હોય છે. તો ફ્રીશિપ કાર્ડની મદદથી એડમિશન લેતા વિદ્યાર્થીઓને ફરજિયાતપણે ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર સ્કોલરશિપનું ફોર્મ ભરવાનું છે. અન્ય કોઈપણ સ્કોલરશિપનો એ લાભ લઈ શકે નહીં. જે અન્ય પ્રાઇવેટ બીજી સ્કોલરશિપ હોય છે એમાં તમે ફોર્મ ભરી શકો છો. કઈ પ્રાઇવેટ સ્કોલરશિપમાં ફોર્મ ભરી શકો એના વિડીયો પણ ચેનલમાં આવતા રહેશે. તો ફ્રીશિપ કાર્ડ રિલેટેડ જે આ નિયમો છે એ સમજવા ખૂબ જ જરૂરી હતા. જે પણ વિદ્યાર્થીઓ મેડિકલ, નર્સિંગ અને ફાર્મસીમાં એડમિશન લેતા હોય એને જ્યારે પણ રાઉન્ડની પ્રોસેસ થતી હોય, તો ઉદાહરણ તરીકે પ્રથમ રાઉન્ડમાં તમને કોઈ કોલેજમાં એડમિશન મળી ગયું છે અને તમારે કોલેજ છે કન્ફર્મ કરી લેવી હોય તો તમે ફ્રીશિપ કાર્ડ માટે એપ્લાય કરી શકો છો. ફ્રીશિપ કાર્ડ છે એ તમે લઈ જઈ અને હેલ્પ સેન્ટર ઉપર જશો. નર્સિંગ માટે હોય, BSc નર્સિંગ, GNM, ફિઝિયોથેરાપી, મેડિકલ, આયુર્વેદિક, હોમિયોપેથિક, તો ફ્રીશિપ કાર્ડની અરજી કરી ફ્રીશિપ કાર્ડ લઈ અને તમે હેલ્પ સેન્ટર ઉપર જશો તો તમારે કોઈપણ સેમેસ્ટરની ફી ભરવાની નથી. તમારી ફી છે ત્યાં 0 કરી આપવામાં આવશે. અને ત્યાર પછી જો તમે આગળના રાઉન્ડમાં જતા હોય અને તમારી પાસે ફ્રીશિપ કાર્ડ હોય તો પણ એ તમે એમાં એપ્લાય છે કરી શકો છો. પરંતુ એક વાત હંમેશા ધ્યાનમાં રાખવાની કે એ કોલેજમાં તમારે એડમિશન લેવાની ઈચ્છા હોય તો જ તમારે ફ્રીશિપ કાર્ડ માટે એપ્લાય કરવી જોઈએ. બાકી જે વિદ્યાર્થીઓ મેડિકલ, નર્સિંગના રાઉન્ડની પ્રોસેસમાં જતા હોય એ લોકો ફ્રીશિપ કાર્ડ છે એ અલોટમેન્ટ વખતે એટલે કે કોલેજ કન્ફર્મ કરતી વખતે કઢાવી શકે છે. આગળ તમારે ફ્રીશિપ કાર્ડ છે કઈ રીતે કઢાવવું જોઈએ કે એના લગતા નિયમો છે એના વિડીયો પણ આવતા રહેશે અને તમારે એને પ્રોસેસ માટેના ડોક્યુમેન્ટ માટેના વિડીયો જોઈએ તો એ પણ તમને પ્લેલિસ્ટમાં મળી જશે. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. ડેઈલી અગત્યના અપડેટ માટે ઇન્સ્ટાગ્રામ પેજમાં ફોલો કરવાનું ભૂલશો નહીં.